નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો છે? તો જવાબ આવશે આપણા 17મા નંબરના જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, એમણે ફ્લાવર શો છે એને ઉદ્ઘાટન કર્યું, સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો. 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શુભારંભ થઈ ગયો છે. દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રિવરફ્રન્ટ છે ત્યાં આ જાન્યુઆરીમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. તમારા માટે એક પ્રશ્ન છે કે આનું આયોજન કયા વર્ષથી થાય છે? શરૂઆત ક્યારે થઈ? કમેન્ટમાં લખો. આ વખતે દેશની સંસ્કૃતિ, વારસો, વૃદ્ધિ અને વિકાસ ફ્લાવર વેલી સહિતના અલગ અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શોમાં સ્કલ્પચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓની મુલાકાતોને નિહાળવા માટે મળશે. આમાં ફ્લાવર શો જોવા માટે આવતા લોકો રૂબરૂ અથવા તો QR કોડ આ બંનેના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. આ વર્ષે 15 કરોડના ખર્ચે ફૂલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિમા બનાવવા માટે 7.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફ્લાવર શોની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે, જેમાં સોમવારથી શુક્રવાર 70 રૂપિયા, શનિવાર રવિવારમાં 100 રૂપિયા ટિકિટ. અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમને તો ફ્રીમાં પ્રવેશ રહેશે, નિઃશુલ્ક. ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ છે એમને 10 રૂપિયા જેટલી ફી ભરવી પડશે. ફ્લાવર શોમાં 500 રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10, રાત્રિના 10થી 11ના ગાળામાં આપવામાં આવશે. આ વખતે ફ્લાવર શોમાં 30થી વધુ વિદેશી જાતના ફૂલોની સાથે 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે, અને 7 લાખથી વધુ રોપા સાથે 400 ફૂટની ક્રેનિયલ વોલ તૈયાર કરવામાં આવશે. ઓકે, તમારે જણાવવાનું છે આની શરૂઆત ક્યારે થઈ ફ્લાવર શોની. 2025થી 2039 વચ્ચે જન્મેલા બાળકો કઈ જનરેશનમાં આવશે? તો એને આપણે બીટા જનરેશન કહીશું. તો દુનિયામાં 2025થી 39ની વચ્ચે જન્મેલા બાળકો જનરેશન બીટામાં આવશે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ પેઢીઓ આવે છે અને તેને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. મિલેનિયલ્સ છે એને ઓલ્ડ સ્કૂલ કહેવામાં આવે છે. જનરેશન ઝેડને ટેક્સ એવી કહેવામાં આવે છે. આલ્ફાથી શરૂ કરીને લોકો ગ્રીક મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નવી પેઢીઓના નામ આપવાનું શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જનરેશન બીટા છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નિષ્ણાત હશે. એમની પાસે ઘણી બધી સુવિધાઓ હશે, પરંતુ તેમને અનેક પડકારોનો સામનો પણ કરવો પડશે. તો આ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
જનરેશનના નામ અને વર્ષો જોઈ લો. ગ્રેટેસ્ટ જનરેશન 22થી લઈને 27, સાયલેન્ટ જનરેશન 28થી 45, બેબી બૂમર્સ 1946થી 64, જનરેશન એક્સ 65થી લઈને 80, મિલેનિયલ જનરેશન 1981થી 96. આમાં હું આવું છું, તમે કઈ જનરેશનમાં આવો છો તમારે કમેન્ટમાં લખવાનું છે. જનરેશન ઝેડ 97થી 2012 અને જનરેશન આલ્ફા 2013થી લઈને 24 વચ્ચે. તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પ્રવેશ મેળવનાર સૌપ્રથમ ટીમ બની ગઈ છે. તો તાજેતરમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે 2 વિકેટે રોમાંચક વિજય મળ્યો અને ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 148 રનનો ટાર્ગેટ ચોથા દિવસે આપવામાં આવેલો હતો ને, એ 39.3 ઓવરમાં 8 વિકેટે ગુમાવીને પાર કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો 2021ની સાલમાં ભારત ફાઇનલમાં ગયું હતું, ન્યૂઝીલેન્ડ પણ હતું ને ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. 2023માં પણ ભારત ફાઇનલમાં હતું અને ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું. અને હવે આ વખતે હવે શક્યતા ઓછી છે કે ભારત ફાઇનલમાં પ્રવેશ કરે. હવે આ વખતે જે ત્રીજી એડિશન છે એ ફાઇનલ એની લંડનમાં યોજાશે 11થી 15 જૂન 2025 દરમિયાન. ઓકે, ગયા પ્રશ્નમાંથી એક પ્રશ્ન, એઆઈની વાત કરી હતી ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતમાં પ્રથમ એઆઈ સિટી ક્યાં બનશે? અહીંયા સાઉથ આફ્રિકા પરથી મને યાદ આવે છે. તમને ખબર હશે કે આ વખતે T20 મેન્સ એન્ડ વુમન્સ વર્લ્ડ કપ યોજાયા. મેન્સ વર્લ્ડ કપ જીત્યો છે ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને. વુમન્સ વર્લ્ડ કપ કોણે જીત્યો છે તમારે જણાવવાનું છે. એમાં પણ સાઉથ આફ્રિકા હાર્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ખોખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટનું નામ શું છે? તો તારા અને તેજસ બંને છે. શું છે? તારા, તેજસ. એક હરણ, કાળિયાર કહી શકો તમે. પ્રથમ ખોખો વર્લ્ડ કપનું આયોજન 13થી 19 જાન્યુઆરી 2025ના રોજ દિલ્હીમાં આવેલું છે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ખોખો વર્લ્ડ કપ માટે ટ્રોફીનું અનાવરણ કર્યું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નેઝા હેઠળ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ ટુર્નામેન્ટમાં 6 ખંડોના 24 દેશોમાંથી 21 પુરુષ 20 મહિલા ટીમો ભાગ લેશે. વર્લ્ડ કપમાં 2 ટ્રોફી, મેન્સ ટ્રોફી એના માટે બ્લુ ટ્રોફી, મહિલા ટ્રોફી માટે લીલી ટ્રોફી. બ્લુ ટ્રોફી આત્મવિશ્વાસ, નિશ્ચય અને સાર્વત્રિક અપીલનું પ્રતીક. લીલી ટ્રોફી વૃદ્ધિ અને જીવનશક્તિનું પ્રતિનિધિત્વ. ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા એણે જોડી તેજસ અને તારા રજૂ કરી, જે આ ટુર્નામેન્ટનો સત્તાવાર માસ્કોટ છે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન બની શકે છે. આ માસ્કોટ રમતની મુખ્ય લાક્ષણિકતાઓને પ્રતિબિંબિત કરે છે. ઝડપ, ચપળતા, ટીમવર્ક. તેજસ જે દીપ્તિ અને ઉર્જાનું પ્રતીક છે. તારા જે માર્ગદર્શન અને આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, ખોખોની વાત કરીએ તમારા માટે પ્રશ્ન. ખોખોનું મેદાન છે, ખોખોમાં ટોટલ કેટલા ખેલાડીઓ હોય છે? તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સંરક્ષણ મંત્રાલયે કયા વર્ષને સુધારાનું વર્ષ તરીકે જોવાનું નક્કી કર્યું છે? તો આ વર્ષ એટલે 2025ના વર્ષને. તો સંરક્ષણ મંત્રાલયે વર્તમાન અને ભાવિ સુધારાઓને વેગ આપવા 2025ને સુધારાનું વર્ષ તરીકે જોવાનું નક્કી કર્યું છે. તેનો ઉદ્દેશ સશસ્ત્ર દળોને તકનીકી રીતે અદ્યતન લડાઈ તૈયાર દળોમાં પરિવર્તિત કરવાનો છે, જે મલ્ટી ડોમેન સંકલિત કામગીરી માટે સક્ષમ છે. સુધારાનું વર્ષ સશસ્ત્ર દળોના આધુનિકરણની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. આ સુધારાઓનો ઉદ્દેશ ભારતની સંરક્ષણ ક્ષમતા વધારવા, ભવિષ્યના પડકારો માટે તત્પરતા સુનિશ્ચિત કરવા, વૈશ્વિક મંચ પર નવીનતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાનું છે. બે 2023નું વર્ષ હતું મિલેટનું વર્ષ, 2024નું વર્ષ હતું ઊંટિયાનું વર્ષ, ઊંટનું.
અને તમારા માટે પ્રશ્ન, નૌસેના, આપણું જે ભારતીય નૌસેના છે એને નૌસેના નાગરિકનું વર્ષ ઘોષિત કર્યું હતું, કયું વર્ષ હતું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારત સરકાર જમ્મુમાં એક નવો રેલવે વિભાગ સ્થાપવાની તૈયારી કરી રહી છે. તો રેલવે બોર્ડ જમ્મુમાં નવા રેલવે ડિવિઝનની સ્થાપના કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવા રેલવે ડિવિઝન માટે અંતિમ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે પછી રેલવે બોર્ડને સબમિટ કરવામાં આવશે. પીએમ મોદીએ 6 જાન્યુઆરીએ ડિવિઝનલ રેલવે મેનેજર કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. અને આ પહેલેથી જ ફિરોઝપુર ડિવિઝન પર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબના પઠાણકોટ ક્ષેત્રની નિર્ભરતા દૂર કરશે. આ પ્રદેશોમાં રેલવે કામગીરી વધુ અસરકારક બનશે. જો પઠાણકોટથી શ્રીનગર, બારામુલ્લા, ભોગપુર, સિરવાલથી પઠાણકોટ, બટાલા, પઠાણકોટ અને પઠાણકોટ જોગિંદરનગર નેરોગેજ લાઇન જેવા મુખ્ય માર્ગોનું સંચાલન જમ્મુથી જ કરવામાં આવશે. પહેલાં આ જે કામ હતું ને એ ક્યાંથી થતું હતું? ફિરોઝપુરથી. એટલે હવે જમ્મુથી થશે. હવે તમામ કામ જમ્મુમાંથી જ મેનેજ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર પહેલાં તમને ખબર છે કે રાજ્ય હતું, પછી 31મી ઓક્ટોબર 2019માં 2 યુટી બન્યા. હવે ફરીથી એને પૂર્ણ રાજ્યનો દરજ્જોની માંગ થઈ છે, બરાબર છે. અને એના સીએમ કોણ બન્યા છે તમારે કહેવાનું છે? ગવર્નર તો મનોજ સિન્હા છે. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સીએમ નવા બન્યા છે એમનું નામ શું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે આપણી, બરાબર છે, રાજેશ ભાસ્કર. ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરીને. 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ક્યાં કરવામાં આવ્યું હતું? અમદાવાદ ખાતે. તો 47મી સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન અમદાવાદમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું. જેમાં ગુજરાતભરના અને દેશના વિવિધ રાજ્યોના 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો. આ રમતવીરો અગાઉ નેશનલ, ઇન્ટરનેશનલ, એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સ જેવી રમતોમાં શ્રેષ્ઠ યોગદાન કરી ચૂક્યા છે, જેઓએ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ 45થી વધુ દિવ્યાંગ રમતવીરો નેશનલ ગેમ્સ માટે સિલેક્ટ થયા છે અને ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ એસોસિએશનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોળા ફેંક, ભાલા ફેંક, ચક્ર ફેંક, 100 અને 200 મીટરની રનિંગ, લોંગ જમ્પ, હાઈ જમ્પ તેમજ ક્લબ થ્રો જેવા રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ પરમાર, સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી, પવન સિંધી કોમ્યુનિટી સપોર્ટર કોર્ડિનેટર ગૌરવ પરીખ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સમીરભાઈ પંચાલ અને દિવ્યાંગ રમતવીરો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તમને ખબર છે કે દિવ્યાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 3 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. તો દિવ્યાંગ લોકો માટે એક ફેસ્ટિવલ છે જે ઉજવવામાં આવે છે ગોવા ખાતે. તમારે જણાવવાનું છે કયો ફેસ્ટિવલ, કમેન્ટમાં લખો જો તમને ખબર હોય તો. ભારતની સંરક્ષણ નિકાસ 10 વર્ષમાં રેકોર્ડ 21,000 કરોડને પાર કરી છે. તો ભારતની સંરક્ષણ નિકાસ એક દાયકા પહેલાં 2,000 કરોડ હતી, અત્યારે 21,000 કરોડને પાર થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન મહુ કેન્ટોનમેન્ટ આર્મી વોર કોલેજમાં અધિકારીઓને સંબોધિત કરતા માહિતી આપી. રક્ષામંત્રીએ કહ્યું કે ભારતે 2029 સુધીમાં 50,000 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તમને ખબર છે કે આપણા ભારતના જે સંરક્ષણ ઉત્પાદનો છે, વેપન્સ છે, વેપન્સનો સૌથી મોટો આયાતકાર કયો દેશ છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? તો ઇલેક્ટ્રિક, વિદ્યુતનું યાંત્રિકમાં શું આવશે? ઇલેક્ટ્રિક મોટર.
આ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની વાત કરીએ તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. ઇલેક્ટ્રિક જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું ઇલેક્ટ્રિક ઉર્જામાં. 100 ડેસિબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ કહી શકાય? મશીન શોપમાંથી આવતો અવાજ. આરડીએક્સ નામના વિસ્ફોટકની શોધ કયા વૈજ્ઞાનિકે? તો સ્વીડનના આલ્ફ્રેડ નોબલે કરી હતી. એટલા માટે જ પછી એમણે કહ્યું કે આ તો મેં શોધ સારા માટે કરીને આનો ઉપયોગ તો યુદ્ધમાં થાય છે, એટલે એમણે નોબેલ પ્રાઇઝ માટે એમના વિલમાં લખ્યું હતું કે એમની જેટલી દોલત છે એમાંથી નોબેલ પ્રાઇઝ આપવામાં આવે. જર્મન સિલ્વર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થતો નથી? તો સિમ્પલ સિલ્વરનો ઉપયોગ થતો જ નથી. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે હોય છે? તો લાકડામાં. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? તો વિજય ઘાટ. રાજઘાટ કોનું છે? ગાંધી બાપુનું છે. બરાબર છે. નીચેના પૈકી કોણ છોટે સરદારનું બિરુદ પામ્યા હતા? ચંદુલાલ દેસાઈ. ગોરા અને ગીતાંજલિ નવલકથા કોણે લખી છે? તો રવિન્દ્રનાથ ટાગોર. ગીતાંજલિ માટે 1913માં એમને નોબેલ પ્રાઇઝ મળ્યો સાહિત્યનો. મહાત્મા ગાંધીની પ્રેરણાથી 1939માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ? દાહોદમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? તો અમદાવાદમાં. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે? તો 34. નંબરનો જિલ્લો કયો બન્યો છે? વાવ થરાદ. અને વાવ થરાદનું મુખ્ય સ્થળ થરાદ રહેશે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો ફ્લાવર શોની શરૂઆત કયા વર્ષથી થઈ? અમદાવાદમાં 2013થી. સેકન્ડ પ્રશ્ન, ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી કયું છે? એટલે ક્યાં બનશે? લખનૌમાં. ત્રીજો પ્રશ્ન, T20 વુમન્સ વર્લ્ડ કપ જે સાઉથ આફ્રિકાને હરાવીને કોણ જીત્યું છે? ન્યૂઝીલેન્ડ. ચોથો પ્રશ્ન, વિકલાંગ લોકો માટે એક ફેસ્ટિવલ યોજાય છે જેને કહેવાય છે પર્પલ ફેસ્ટ. ક્યાં યોજાય છે? ગોવા ખાતે. પાંચમો પ્રશ્ન, નૌસેના નાગરિકોનું વર્ષ 2024. છઠ્ઠો પ્રશ્ન, જમ્મુ કાશ્મીરના નવા સીએમ કોણ બન્યા છે? ઓમર અબ્દુલ્લા. સાતમો પ્રશ્ન, ખોખોની જે ટીમ હોય છે એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય? 9 હોય. આમ તો 12 હોય, એમાંથી મેદાનમાં 9 હોય. આઠમો પ્રશ્ન, ભારતના સંરક્ષણ શસ્ત્રોની સૌથી વધારે આયાત કરનાર દેશ આર્મેનિયા છે. યાદ રાખજો, આર્મેનિયા કેવા પ્રકારના પૂરેપૂરા બનાવેલા વેપન્સ લે, બાકી જે વેપન્સ ના હોય પૂરેપૂરા એના પાર્ટ્સ હોય એવા પાર્ટ્સની ખરીદી અમેરિકા કરે છે. ખાસ યાદ રાખજો, પાર્ટ્સ કોણ ખરીદે? અમેરિકા. અને આખા વેપન્સ બનાવીને રેડી હોય તો એ આર્મેનિયા નામનો દેશ કરે છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, કે વર્ષ 2024 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો જવાબ આવડતો હોય તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો આ હતા આજના દિવસના મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ,
જય ભારત, જય જય ગરવી ગુજરાત.